મારે આજ સવારે કેટલું મોડું થઈ ગયું, મારે કેટલું સાંભળવું પડ્યું સ્કૂલમાં. એટલો ગુસ્સો આવ્યો ને એક્ટિવા ચલાવતા ચલાવતા કે બધી જવાબદારી મારે એકલી જ નિભાવવાની. પણ હું તો યાર ખાલી આજે તમે પિક્ચર નવું કોઈ સિલેક્ટ કરીને રાખ્યું કે નથી રાખ્યું? પાછું રાત પડે એટલે તમારે ઓફિસ થી આવીને બસ ટીવી નું રિમોટ લઈને બેસી જવાનું. એક વસ્તુનો જવાબ આપ. માણસ બિઝનેસ કરીને નોકરી કરીને ઘરે આવે, છોકરાઓ રાખે, છોકરાઓ હુવે તો પછી તો ઘડીક માણસ ટીવી જોવે કે ન જોવે. એટલે તમે 2-2 વાગ્યા સુધી ટીવી જોવો ને બીમલ, એટલે મારે સવારમાં કેવું થાય, મને એક હેલ્પ શું જોતું, એક તમે ખાલી માન્યતા મૂક્યા હો સ્કૂલે તો મારું ટિફિન રેડી થઈ જાય. હું કેવી રીતે પહોંચી વળું? એક જ ટાઈમમાં 2 કામ કરવાના હોય. મારી વાત સાંભળ, હશે હવે હું ધ્યાન આપીશ. એક વસ્તુ સમજ, હવે પેલા જેવું ન હોય. મારી ઉંમર થઈ ગઈ છે બરોબર, થોડોક ટાઈમ લાગે બરોબર છે, એટલે તું શાંતિ રાખ. હું હવે એવો છે ને તો કાલ વહેલો હોઈ જઈશ બાપા, નહીં જોઉં પિક્ચર. બીજું તો શું કહું યાર, પણ મને એટલી ખબર પડે, હું તો એનો મુદ્દો કહું કે પુરુષ જયારે થાકીને આવ્યો હોય બરોબર, બાળકો સાથે રમે, જમે, અને બાળકો સૂઈ ગયા પછી એની પોતાની પણ પર્સનલ લાઈફ હોય, એ પોતે પણ ટીવી જોઈ શકે, બહાર જઈ શકે, હરીફરી શકે. લેટ સૂવે તો એને સવારે વહેલું જાગવાનું જ છે ઓફિસ જવા માટે, પણ અમુક જવાબદારીઓ સ્ત્રીઓની છે તો એ સ્ત્રીઓ જ પૂરી કરવાની હોય છે. આજે તો એ વસ્તુ વિચાર કર કે તું કે માન્યતા મેં ઉઠો જ તો નું આઈ મારી પાસે, આ તો કેવું છે, આ હું બોલાવું છું કે મારી જોડે આઈ મારી પાસે. એ હવારના પોરમાં છોકરા ઉઠેલા એટલે છોકરાને બાપ નો જોઈ, મમ્મી જ જોઈએ. એવું ના હોય, એટલે એવું જોઈએ. આ તો કેવું છે, છોકરું મારી જોડે રે તો હું રાખું. અમે નાનાથી મોટા થયા છીએ, અમને ખબર છે બરોબર. અને છોકરાઓને સમજાવવું પડે, પટાવવું પડે, કન્વિન્સ કરવું પડે, પ્રેમ આપવું પડે તો બાળક આપણી જોડે આવે. કામ કરજે, મારો મુદ્દો તો સાચો જ છે, અને આપણે પબ્લિક ને પણ પૂછીએ કે મુદ્દો મારો સાચો છે કે સોનુનો સાચો છે, કે બાળક જયારે ઊંઘમાંથી ઉઠે તો એ પેલા પપ્પા ન બોલે, એ પેલા એક જ શબ્દ બોલે મમ્મી, અને એને અડધો કલાક તો મૂડ ન જોય, એ મમ્મી જોડે જ જાય, પપ્પા જોડે ન આવે. હા, તારે મને જગાડ દેવો જોઈએ, હું તારી સાથે આવે. કેટલી વાર જગાડ્યા મેં એમની. હું એમ કેવા માંગુ છું, જો તમે ક્યાંય પહોંચી ન મારી વાત સાંભળો, હું ઓફિસે જઉં છું બરોબર, તમે ઓફિસે જાઓ તો હું તમારી જોડે આખો દિવસ હો, તોય છોકરી કેમ આટલો બધો મને પ્રેમ કરે કે ભાઈ મમ્મી જ જોઈએ છે? કાલ ઉઠીને હું નહીં હોઉં તો એ કુદરતી છે. એમ નહીં, તમે તમારા મમ્મી નો તો તમે કેવા અત્યારે મારા પપ્પા, અમે તો પહેલો શબ્દ પપ્પા જ નીકળતો હતો. ના, હું કાલ ઉઠીને નહીં હોઉં તો તમારે શું એ વસ્તુ હેન્ડલ નહીં કરવી પડે? આજના જમાનામાં કોઈ ખોટી વાત છે. કોમેન્ટ કરજો વાલા. જય માતાજી.